નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌની ચેનલ કાયદાની પાઠશાળામાં। મિત્રો, આપણે જાણીએ છીએ કે મોટા ભાગના લોકો 138 ના કેસોમાં ફસાયેલા છે, એટલે કે ચેક બાઉન્સના કેસોમાં ફસાયેલા છે। મિત્રો, આ ચેક બાઉન્સના કેસો જોઈએ તો મોટા ભાગે લોકો વ્યાજના ચક્કરમાં ફસાયેલા છે। 10,000, 15,000 કે 20,000 વ્યાજે પૈસા લેવાના ચક્કરમાં એક બે નહીં પણ 5-5 ચેકો અને એ પણ સહીવાળા અને કોરા આપી દીધા છે। મિત્રો, ભલે તમે વ્યાજ આપી દીધું છે, તમે ભલે મૂડી પણ ચૂકવી દીધી છે, પરંતુ જો તમારા ચેક તમારી જોડે નથી આવતા અને આ ચેકનો દુરુપયોગ થાય છે અને આ ચેક બાઉન્સ થાય છે તો તમારી વિરુદ્ધમાં 138 ની ફરિયાદ પણ દાખલ થઈ શકે છે। અને આ કેસ જો તમે હારી ગયા તો તમને 2 વર્ષની સજા પણ થઈ શકે છે અને આ ચેકમાં લખેલી રકમના બમણો દંડ પણ થઈ શકે છે। એટલે મિત્રો, ચેક આપતી વખતે ઘણી સાવચેતી રાખવાની જરૂર છે। ચેક આપતી વખતે તમારે તમારા બચાવના પુરાવા પણ ક્લિયર કરવા પડશે, તમારો ડિફેન્સ પણ ક્લિયર કરવો પડશે। એટલે મિત્રો, તમારી વિરુદ્ધમાં જો 138 ની ફરિયાદ દાખલ થાય છે તો સૌથી પહેલા કોર્ટ તમારી વિરુદ્ધમાં જ અનુમાન કરે છે અને ફરિયાદીની ફેવરમાં અનુમાન કરે છે। એટલે કે આ ચેક તમે કોઈ ફરિયાદીને તમારા દેવા ચૂકવવા માટે આપવામાં આવે છે તેવું કોર્ટ ધારણા કરી લે છે અને આ ધારણા ખંડન કરવાની તમારી જવાબદારી છે। એટલે અહીંયા તમારી જોડે કોઈ પણ પ્રકારનો પુરાવો નહીં હોય મિત્રો, તો આ ચેક બાઉન્સના કેસમાં તમને સજા થતા વાર પણ નહીં લાગે। એટલે મિત્રો, ચેક આપતી વખતે શું શું ધ્યાનમાં રાખવાનું છે, આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, આ વિડીયોને એન્ડ સુધી જોજો। તમારા તમામ ડિફેન્સ અહીંયા આપણે ક્લિયર કરીએ છીએ। હવે મિત્રો, માની લો કે તમારે કોઈ વ્યક્તિને કે કોઈ સંસ્થાને ચેક આપવાનો વારો આવે છે, ત્યારે તમારે ચેકમાં તમારી સહી કરી અને ક્રોસ લીટી કરવાની છે। એટલે કે ચેકના જે કોર્નર પર છે ડબલ ક્રોસ લીટી કરવાની છે, એટલે કે એકાઉન્ટ પેઈ ચેક આપવાનો છે। આ ક્રોસ લીટી કરવાથી મિત્રો આ ચેકની રકમ સીધી તમારા સામેવાળી વ્યક્તિના ખાતામાં જમા થશે, એટલે કે કોઈ વ્યક્તિ આ પૈસા રોકડા નહીં ઉપાડી શકે। હવે મિત્રો, તમારે બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે તમે જ્યારે કોઈ વ્યક્તિને ચેક આપો છો અને ચેકમાં સહી કરો છો, ત્યારે આ સહી તમે જ્યાં કરી છે ત્યાં તમારે એક નોટ મૂકી દેવાની છે। માની લો કે તમે આ ચેક 50,000 થી વધારેની રકમ કોઈ વ્યક્તિ ન ભરે અને તેનાથી વધારે રકમ ભરીને બાઉન્સ ન કરાવી લે તો તમારે અહીંયા એક નોંધ લખવાની છે, નોટ ઓવર ધેન 50,000, એટલે તમારો ચેક 50,000 થી વધારે કોઈ વ્યક્તિ ભરીને બાઉન્સ નહીં કરાવી શકે। એટલે તમારી ચેકની રકમ મર્યાદિત થઈ જશે અને અહીંયા તમારા ચેકનો દુરુપયોગ થતો પણ અટકી જશે અને ભવિષ્યમાં તમારા આ ડિફેન્સ પણ ક્લિયર થઈ જશે। એટલે તમે કોર્ટમાં એવું પણ કહી શકશો કે આ ચેક ખાલી 50,000 માટે જ આપવામાં આવ્યો છે, ફરિયાદીએ જે લાખ, 1.5 લાખ કે 2 લાખનો જે ચેક ભર્યો છે એ ખોટી રીતે ભર્યો છે। એટલે અહીંયા તમારો ચેકનો દુરુપયોગ થયો છે તે સંપૂર્ણ રીતે સાબિત પણ થઈ શકે છે અને તમારા વકીલ મિત્રને આ ડિફેન્સ લેવામાં પણ બહુ સરળતા રહેશે। હવે મિત્રો, તમારે ત્રીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે તમે જ્યારે કોઈ વ્યક્તિને ચેક આપો છો, આ ચેક તમે કોઈ સિક્યુરિટી માટે આપ્યો છે તો આ ચેકની પાછળ તમારે એક શેરો લખવાનો છે કે ધીસ ચેક ઇઝ ગિવન ફોર ધી સિક્યુરિટી પર્પઝ, એટલે કે આ ચેક સિક્યુરિટી માટે આપવામાં આવ્યો છે। આનાથી મિત્રો તમને ફાયદો એ થશે કે તમારી વિરુદ્ધમાં માની લો કે ચેકનો દુરુપયોગ કરીને ચેકનો કેસ કર્યો છે તો તમે એક ડિફેન્સ ક્લિયર કરી શકો છો અને તમે કોર્ટને એવો પુરાવો પણ આપી શકો છો કે આ ચેક સિક્યુરિટી માટે આપવામાં આવેલો છે, આ વ્યક્તિના રકમ જે લેવાની હતી તે તમામ આપી દીધી છે, તેમ છતાં સિક્યુરિટી માટેનો ચેક આપેલો હતો તેનો દુરુપયોગ કર્યો છે। એટલે અહીંયા પણ તમારો એક ડિફેન્સ ક્લિયર થઈ જશે। હવે મિત્રો, તમારે ચોથી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે તમે કોઈ વ્યક્તિને કે કોઈ સંસ્થાને કે કોઈ ફાઇનાન્સ કંપનીને ચેક આપો છો ત્યારે તમારે તે વ્યક્તિ જોડેથી, તે સંસ્થા જોડેથી, તે ફાઇનાન્સ કંપની જોડેથી એક રસીદ લેવાની છે। આ ચેક તમે કયા હેતુ માટે આપ્યો છે, તમે કેટલાનો ચેક આપ્યો છે, આ ચેકનો નંબર શું છે તે વિગતવાળી એક રસીદ લઈ લેવી જોઈએ। આનાથી ભવિષ્યમાં તમારી વિરુદ્ધમાં 138 ની ફરિયાદ દાખલ થાય છે ત્યારે તમે કોર્ટને એ બતાવી શકશો કે આ ચેક મેં સિક્યુરિટી માટે આપેલો છે। આ ચેક બીજી કોઈ વ્યક્તિ ભરીને જો કદાચ તમારી વિરુદ્ધમાં 138 ની ફરિયાદ દાખલ કરે તો પણ તમે એક ડિફેન્સ લઈ શકશો કે આ ચેક મેં આ વ્યક્તિને આપ્યો છે અને આ વ્યક્તિ જોડેથી આ વ્યક્તિએ ચેક લઈને દુરુપયોગ કર્યો છે। એટલે અહીંયા પણ તમારો થર્ડ પાર્ટી આ ચેકનો દુરુપયોગ નહીં કરી શકે। સાથે સાથે મિત્રો, તમે જે ચેક આપો છો તે ચેકના ફોટોગ્રાફ પણ તમે લઈ શકો છો, એટલે કે ચેકના આગળનો ભાગ અને ચેકના પાછળનો ભાગ આ બંનેના ફોટોગ્રાફ પણ તમારે લઈ લેવાના છે। એટલે થર્ડ પાર્ટી પણ આ ચેકનો દુરુપયોગ ન કરી શકે અને તમારી વિગતો જે લખેલી છે તેમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરી અને ચેકનો દુરુપયોગ નહીં કરી શકે।
સાથે સાથે મિત્રો તમારે એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, એક આ પણ ડિફેન્સ તમારે ક્લિયર રાખવાનો છે કે તમારી જે ચેકબુક છે તે ચેકબુકની પાછળ એક સ્લીપ આપવામાં આવી છે. તમે આ ચેક કોને આપ્યો છે, કયા નંબરનો ચેક આપ્યો છે, તમે કેટલી રકમનો ચેક આપ્યો છે અને કયા હેતુ માટે ચેક આપ્યો છે, એની એક સ્લીપ હોય છે, એક ફોર્મ હોય છે. આ સ્લીપ તમે ભરી દો. કાં તો પછી તમારી કોઈ પર્સનલ ડાયરી છે, તમે કોઈ ડાયરી રાખો છો, તેની અંદર આની નોંધ કરી દો. એટલે તમે ક્યારે ચેક આપ્યો છે, કેટલી રકમનો ચેક આપ્યો છે, કોને ચેક આપ્યો છે, તેની સંપૂર્ણ વિગત પણ તમે રાખી શકો છો. એટલે તમારું રેકોર્ડ પણ અહીંયા ક્લિયર થશે, તમારા બચાવના પુરાવા પણ તમે અહીંયા ઉભા કરી શકો છો. અને મિત્રો 138 ની ફરિયાદમાં આ તમે સ્પષ્ટ સાબિત કરી શકશો કે આ ચેકનો દુરુપયોગ થયો છે. મિત્રો સૌથી મહત્વની બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે તમે માની લો કે કોઈ વ્યક્તિ જોડેથી પૈસા લીધા છે અને તે વ્યક્તિને તમે પૈસા પાછા પણ આપી દીધા છે, પરંતુ તમારા ચેક પરત આપતો નથી, તો તાત્કાલિક મિત્રો બેંકને જાણ કરો અને તમારા ચેકને સ્ટોપ પેમેન્ટ કરાવી દો. પછી મિત્રો તમારે એક પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવાની છે અને પોલીસ જોડે તમારે મદદ પણ માંગવાની છે અને આ ચેક રિકવર કરવા માટે તમારે અરજી પણ આપવાની છે. સાથે સાથે તમારા વકીલ મિત્રની સલાહ લઈ અને સામેવાળી વ્યક્તિને તમારે એક ડિમાન્ડ નોટિસ પણ આપવાની છે. આ ચેક રિટર્ન લેવા માટેની એક ડિમાન્ડ નોટિસ પણ તમારે આપવાની છે. તેનાથી પણ તમારો એક ડિફેન્સ ક્લિયર થઈ જાય છે, કારણ કે તમે પૈસા સામેવાળી વ્યક્તિને ચૂકવી દીધા છે અને તેમ છતાં સામેવાળી વ્યક્તિએ તમને ચેક પરત આપ્યા નથી. અને આ સંજોગોમાં સામેવાળી વ્યક્તિ તમારો ચેક બાઉન્સ કરીને 138 ની ફરિયાદ દાખલ કરે છે, ત્યારે પણ આ ડિફેન્સ બહુ કામ લાગે છે. હવે મિત્રો તમારે ચેક આપતી વખતે બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલા એ છે કે તમે જ્યારે કોઈ વિગત ચેકમાં ભરો છો ત્યારે તમારે સામેવાળા વ્યક્તિની બોલપેનનો ઉપયોગ નથી કરવાનો, તમારી પોતાની બોલપેનનો જ ઉપયોગ કરવાનો છે. માની લો કે તમે ખાલી સહી કરી છે, તમે ખાલી સામેવાળી વ્યક્તિનું નામ જ લખ્યું છે, તમે રકમ ભરવાની બાકી રાખી છે. હવે સામેવાળી વ્યક્તિ શું કરશે કે તેની બોલપેનથી આ રકમ ભરી દેશે. એટલે કોર્ટની અંદર જ્યારે આ ચેક રજૂ થાય છે ત્યારે તમે એ હકીકત સાબિત કરી શકશો કે આ રકમ સામેવાળી વ્યક્તિએ ખોટી ભરી છે અને તેની બોલપેનથી ભરી છે. એટલે તમારી બોલપેનની સહી અને સામેવાળી વ્યક્તિની બોલપેનની સહી બંને અલગ પડે છે અને કોર્ટના ધ્યાન પર ચોક્કસ એ આવશે કે આ ચેકનો દુરુપયોગ થયો છે અને આ રકમ સામેવાળી વ્યક્તિએ જ ભરેલી છે, એટલે કે ફરિયાદીએ જ ભરેલી છે. હવે મિત્રો છેલ્લી અને આખરી તમારે એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે, આ ચેકમાં જ્યારે તમે સહી કરો છો તો આ સહી તમારી જ કરવાની છે, તમારે ખોટી સહી કરવાની નથી. કારણ કે ખોટી સહી પણ તમને 138 ના કેસમાં લઈ જઈ શકે છે અને તમારી વિરુદ્ધમાં કાર્યવાહી પણ થઈ શકે છે. એટલે મિત્રો ચેક આપતી વખતે તમારે આ તમામ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આ તમામ ડિફેન્સ તમારા પહેલેથી જ ક્લિયર કરવાના છે. આ ડિફેન્સ તમે પહેલેથી જ ક્લિયર કરેલા હશે તો તમે ચેક બાઉન્સના કેસમાંથી આસાની રીતે, સરળતા રીતે બહાર નીકળી શકશો અને તમારા વકીલને તમે મદદ પણ કરી શકશો. નહીં તો મિત્રો આ ડિફેન્સ તમારી જોડે નથી તો તમને સજા થતા પણ વાર નહીં લાગે. મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો. આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો. બેલ આઇકનને હિટ કરી દેજો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો. મળીએ છીએ બીજા વિડીયોમાં મિત્રો. ત્યાર સુધી નમસ્કાર, ધન્યવાદ.